ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ગાંધીનગર પ્રયોગશાળાના સાધનો, વિશ્લેષણાત્મક ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ડાયગ્નોસ્ટિક્સ અને રાસાયણિક ઉપભોગ્ય વસ્તુઓ માટે સમર્પિત ભારતનું સૌથી મોટું અને સૌથી વ્યાપક પ્રદર્શન એશિયા લેબેક્સનું આજે ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયા અને ઝાયડસ લાઇફ સાયન્સના મુખ્ય ગુણવત્તા પાલન અધિકારી વિપુલ દોશી મુખ્ય અતિથિઓ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એશિયા લેબેક્સના ડિરેક્ટર જસપાલ સિંહે જણાવ્યું હતું કે, એશિયા લેબેક્સ ભારતમાં વૈજ્ઞાનિક, ફાર્માસ્યુટિકલ અને વિશ્લેષણાત્મક સમુદાયોને જોડવા માટેનું અગ્રણી પ્લેટફોર્મ બની ગયું છે. તે વિવિધ પ્રયોગશાળા વિભાગોના વ્યાપક કવરેજ માટે અલગ પડે છે. मेरा नाम जसपाल सिंह है और मैं एशिया लेबेक्स को एज ए डायरेक्टर देख रहा हूँ और कंपनी का नाम हमारी फ्रेंड्स एग्जीबिशन है. ये दिल्ली बेस्ड कंपनी है और मोर देन इसमें 180 कंपनीज पार्टिसिपेट कर रही हैं जो कि लैब के इंस्ट्रूमेंट्स बना रही हैं, मैन्युफैक्चरिंग कर रही हैं और ये वर्ल्ड वाइड से भी यहाँ पे कंपनीज पार्टिसिपेट कर रही हैं. और इस मोर देन 180 कंपनीज हैं जो कि मोर देन 5000 प्रोडक्ट रेंज डिस्प्ले कर रहे हैं जो टोटली डेडिकेटेड लैब के लिए है. सर ये जो यहाँ पे जो जनरली जो कंपनी यहाँ पे पार्टिसिपेट कर रही हैं पैन इंडिया से भी हैं, बट हमारे जो इनकी डिस्ट्रीब्यूटर्स और डीलर्स हैं, जो कुछ कंपनियाँ हमारी यूएस से आई हैं, इटली से आई हैं और जर्मनी से भी आई हैं. सर मुख्य अतिथि में कोशिया सर आए थे यहाँ से, जो कि लास्ट ईयर जो एक्स यहाँ के वो रह चुके हैं, कमिश्नर रह चुके हैं फूड एंड ड्रग. विरंची सर आए थे, शिरीष सर आए थे बेलापुरे सर फ्रॉम आईपीए. तो ये लोग चीफ गेस्ट थे मेनली और काफ़ी लोग फार्मा से आए हैं. एक લેબોરેટરી ઇક્વિપમેન્ટનું મોટું એક એક્ઝિબિશન છે જે ગુજરાતમાં અમદાવાદ ખાતે થયેલું છે. ખરેખર એક રાજ્ય માટે એક સારી વાત છે. આજે ગુજરાત એક ફાર્માસ્યુટિકલનું એક કેપિટલ છે. આજે ભારત એક ફાર્માસ્યુટિકલ વર્લ્ડ છે, તો એમાં આપણું ગુજરાતનું એક મોટું કોન્ટ્રીબ્યુશન છે. ગુજરાતમાંથી જે દવાઓ બને છે એની ગુણવત્તા પણ દેશમાં નંબર 1 છે. અને આજે લેબોરેટરી ઇક્વિપમેન્ટની વાત કરીએ તો આજે ઇન્ડિયા મોટાભાગના હાઈટેક ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરે છે. આજે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક ટેકનોલોજી ડ્રિવન ઇન્ડસ્ટ્રી છે. ત્યાં ડેઇલી કંઈ ને કંઈ નવું ડેવલપમેન્ટ થતું હોય છે. આજે એક જ પ્લેટફોર્મ પર ઘણી બધી આજે ઇન્ડિયા બહારની રિનાઉન્ડ કંપનીઓના એક્ઝિબિશન છે. તો એક જ પ્લેટફોર્મ છે આપણા રાજ્યના દવા ઉત્પાદકોને, રાજ્યના એનાલિસ્ટોને ઘણી બધી ટેકનોલોજીનું અને નોલેજનું આદાન પ્રદાન થશે અને એક રાજ્યના ઓવરઓલ ફાર્મા વિકાસમાં એક મોટો ફાળો રહેશે. એક પ્રાઇવેટ એક્ઝિબિશન છે, દર વર્ષે થાય છે. આ વર્ષે પણ સારું આયોજન કરવામાં આવ્યું છે. અભિનંદન પાઠવું છું અને એક્ઝિબિટર બધાને હું બેસ્ટ વિશેષ પાઠવું. થેન્ક યુ.